नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। आइए रुक करते इस खबर की ओर, जहां बता दें कि अहमदाबाद नगर निगम के हेड क्लर्क भर्ती घोटाले में पुलिस ने बड़ी कार्रवाई करते हुए लड़की समेत कुल 3 आरोपियों को गिरफ्तार किया है। कारण पुलिस ने जय पटेल, उनके पिता अशोक पटेल और मोनाल लिम्बाचिया को गिरफ्तार किया है। पुलिस के अनुसार जय पटेल और मोनाल लिम्बाचिया को नौकरी मिल चुकी थी और उन्होंने पुलकित सथवारा नाम के व्यक्ति को पैसे भी दिए थे। प्रारंभिक जांच में 5 से 6 लाख रुपए की रकम का भी खुलासा हुआ है। इसके अलावा पुलिस ने बताया कि एक और अभ्यर्थी का नाम सामने आया है, जिसकी जांच जारी है और उसे जल्दी गिरफ्तार किया जाएगा। ये घोटाला एमएमसी के इंजीनियर विभाग के सहायक तकनीकी पर्यवेक्षक भर्ती घोटाले से जुड़ा है, जिसमें निगम कर्मचारियों के रिश्तेदारों को भी नौकरी देने का आरोप पहले भी लगा था। पहली तारीखना रोज जे सहायक टेक्निकल सुपरवाइजर इंजीनियर ની પરીક્ષાની ભરતી બાબતે જે ગેરરીતિ થયેલી એમાં એના મુખ્ય આરોપી પુલકિત સથવારા, જેના અમે 6 દિવસના રિમાન્ડ મેળવેલા અને 6 દિવસના રિમાન્ડને અંતે અત્યારે અમારી પાસે એટલી વિગત છે કે આ પુલકિતભાઈ કે જેમણે નળ સરોવર ખાતે ક્યાંક જમીનમાં રોકાણ કરવા માટે 80 થી 90 લાખ રૂપિયા મેળવેલા હતા અને એમાં એમને ક્યાંક ખોટ ગયેલી। હવે એ ખોટની સરભર કરવા માટે એમણે મગજમાં એવો વિચાર આવેલો કે આ ભરતીની અંદરથી હું એ પૈસાનું જનરેશન કરું, એટલે એમણે એમના ઓળખીતા જે આ 3 કેન્ડિડેટ છે કે જેમના નામ અમે ગઈ પ્રેસમાં જ તમને બતાવેલા હતા, એ કેન્ડિડેટ ક્યાંક ને ક્યાંક એમની ઓળખીતા હતા અને એમની સાથે સંપર્ક કરીને કુલ 17 લાખ જેટલા રૂપિયા એમને નક્કી કરેલા હતા। એમાં 10 લાખ રૂપિયા એમણે રિકવર એટલે મેળવી લીધા હતા અને 7 લાખ રૂપિયા એમના લેવાના બાકી થતા હતા। એ અનુસંધાને અમે તમામ એમના બેંક ડિટેલ્સ અને એની ચેક કરેલા છે, એને સીઝ કરવા માટેના જે પ્રોસિજર છે એ કરેલી છે। હવે આમાં આ ઉપરાંત એક નવો કેન્ડિડેટ કે જેનું પણ અમને આ તપાસ દરમિયાન માહિતી મળેલી છે કે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ, જે આ પરીક્ષાની સાથે સાથે જ એક બીજી પરીક્ષા યોજાઈ હતી, તેમાં એક મૃગેશ દિનેશભાઈ પટેલ, તે પણ એ કેન્ડિડેટના માર્ક્સ પણ એમણે સુધારેલા છે અને એ જે અગાઉના કેન્ડિડેટ હતા તમન્નાબેન, એમના એ સગા ભાઈ થાય છે મૃગેશભાઈ રહ્યા, એટલે એમને આ પકડવાની કાર્યવાહી ચાલુ છે। તમામ ડીવીઆર ના પ્રોસેસર જે એપ્લિકેશનનો યુઝ કરીને એમણે આ માર્ક ચેન્જ કર્યા છે અથવા એમાં ચેન્જ કર્યા છે, તે તમામ વસ્તુઓ અમે કબજે લીધેલી છે। જે પરીક્ષા યોજનાર એજન્સી છે એ તમામના નિવેદનો લીધેલા છે। જ્યાં એએમસીમાં એ કામ કરે છે એના અધિકારીઓ તમામના નિવેદનો લીધેલા છે। એટલે હાલ અમારી તપાસ આ રીતના ચાલી રહી છે અને અમે આગામી ટાઈમમાં એ જે પુલકિત સથવારા છે એના વધુ રિમાન્ડ માટે પણ અમે કાર્યવાહી કરીશું। અત્યારે કેટલા કેન્ડિડેટની ધરપકડ થઈ છે? કેન્ડિડેટની સામે અન્ય કોઈ ધરપકડ થઈ છે? આ કેન્ડિડેટ સાથેનો આનો રોલ શું અને દરેક કેન્ડિડેટ સાથેનો પૈસાનો વ્યવહાર શું? એમાં જે તમન્ના અને મૃગેશ છે તે બંનેના કમ્બાઇન્ડ 7 લાખ રૂપિયા છે। બાકી એક જય અને એક મોનલ જે કેન્ડિડેટ છે એમની પાસેથી 5-5 લાખ રૂપિયા લીધેલા છે। જય, મોનલ અને જયના ફાધર એમની અરેસ્ટ થયેલી છે। તમન્ના, મૃગેશ અને એના તમન્નાના ફાધર એ અરેસ્ટ કરવાના બાકી છે। 10 લાખ રૂપિયાનો વ્યવહાર થઈ ચૂક્યો છે। 10 લાખ રૂપિયા એમણે મેળવી લીધેલા છે। એ બંને જગ્યા જ્યાં આરટીઓ સર્કલ છે અને બીજી જગ્યાએ જ્યાં એમણે પૈસા રિકવર કરેલા છે ત્યાંના અમે પંચનામા ને એ કરેલા છે ને અમારી પ્રેસ નોટમાં એ તમામ સ્થળ અમે ઉલ્લેખ કરેલો છે। ક્યાંક ને ક્યાંક એવું જોવા મળ્યું છે કે જે કેન્ડિડેટની પાસેથી પૈસા લેવાયા એમના કેન્ડિડેટના સગાવાલા અથવા એમના ફાધર અથવા કોઈ રિલેટિવ એ એએમસી સાથે સંકળાયેલા હતા, કાં એમના જૂના એમ્પ્લોયી છે, કાં એ એએમસી સાથે કોઈને કોઈ રીતે કાં કોન્ટ્રાક્ટની રીતે કે અધરવાઇઝ એમની સાથે સંકળાયેલા હતા અને આ પુલકિતભાઈ સાથે એમને ક્યાંક ને ક્યાંક પહેલા મળેલા હતા। एक कैंडिडेट एवा है कि जेमना पारिवारिक संबंधों। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। पुलिस की जांच जारी है और आरोपियों के खिलाफ सख्त कानूनी कार्रवाई की जा रही है।
इस घोटाले से एएमसी के भर्ती प्रक्रिया में पारदर्शिता और निष्पक्षता पर सवाल उठ रहे हैं। फिलहाल इस खबर में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।